નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014, 2019 અને 2024માં સતત 3 લોકસભા ચૂંટણીઓ જીતી. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે પીએમ મોદીએ દેશ અને દુનિયાને અભિનંદન મળી રહ્યા છે. 12 વર્ષ પૂર્ણ થવા પર વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન સાંભળો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સૌથી લાંબા સમય સુધી દેશની સેવા કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. નહેરુએ 13 મે 1952 રોજ પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને સતત 4398 દિવસ સુધી સેવા આપી હતી. નરેન્દ્ર મોદીએ હવે 4399 દિવસ વડાપ્રધાન તરીકે પૂર્ણ કર્યો છે, જે સૌથી લાંબા સમય સુધીની સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ 26 મે 2014ના રોજ પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી તેમનો કાર્યકાળ અવિરત ચાલુ છે. એમના 4399 દિવસ પૂર્ણ કરીને એક ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ એમનો નામે બન્યો છે. વિશ્વના 32થી વધુ દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ મોદી સાહેબને સન્માન આપ્યું છે. મોદી સાહેબે આ સન્માન દેશના નાગરિકોનું સન્માન ગણાવ્યું છે. એટલે કે નાગરિકો આજે ગર્વથી પોતાનું માથું ઊંચું કરીને વિશ્વમાં પણ ક્યાંય પણ જાય તો ભારતીય તરીકે ઓળખા એ પ્રકારની એક સરકારની જે નીતિઓ, સરકારના જે કામો, એના કારણે વિશ્વાસ લોકોનો વધ્યો છે. જનકલ્યાણના કામો થયા છે, વિકાસના કામો થયા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014, 2019 અને 2024માં સતત 3 લોકસભા ચૂંટણીઓ જીતી છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે પીએમ મોદીએ દેશ અને દુનિયામાંથી અભિનંદન મળી રહ્યા છે. પીએમ મોદીની લાંબી રાજકીય સફર અને નેતૃત્વ ક્ષમતાઓની પ્રશંસા કરતા તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. તેમનો સંદેશ એવા સમય આવ્યો છે કે જ્યારે વડાપ્રધાન મોદી સતત 4399 દિવસ સેવા આપીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનાવવાનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.